विवेक से सब होत है, नहीं पढ़ाई को भेद, पढ़कर भी राक्षस रहा, रावण चारो वेद। મહાત્મા ગાંધીજી પાસે એક યુવાન આવ્યો. સમગ્ર દેશમાં આખો આઝાદીનો એક જુવાળ હતો અને યુવાનો આ રાષ્ટ્ર ભાવનાથી પ્રેરાઈને જોડાતા એમ. તો આ યુવાને ગાંધીજી સમક્ષ રજૂઆત કરી કે મારે દેશ સેવા કરવી છે. ગુરુકુળ કાંગડીમાં તૈયાર થયેલ આ યુવાન, એટલે ગાંધીજીએ એમ કીધું કે યુવાન, દેશનો કોઈ વિધિસર ઇતિહાસ લખ્યો નથી, એટલે એના માટે પ્રયાસ તમે કરો. એટલે યુવાને પ્રયાસ કર્યો અને પ્રાચીન ભારત, મધ્યયુગીન ભારત, અર્વાચીન ભારત એ ઇતિહાસ લખવામાં એને જીવન સમર્પિત કર્યું. એટલે વિદેશી શિક્ષણ પ્રથાનો જ્યારે બહિષ્કાર થયો ત્યારે એના વિકલ્પે સ્વદેશી શિક્ષણ આપતી સંસ્થાઓ હતી અને લાહોરમાં મહર્ષિ દયાનંદ વૈદિક એના એ પ્રાધ્યાપક હતા, જયચંદ વિદ્યાલંકાર, અને વિદ્યાર્થીઓને ઇતિહાસ ભણાવતા. એટલે એમણે એવું કીધું યુવાન વિદ્યાર્થીઓ જે વર્ગખંડમાં હતા કે ઇતિહાસ ઘણા વર્ષ ભણ્યા, હવે ઇતિહાસ ભણવાનો પીરિયડ પૂરો થઈ ગયો છે, હવે ઇતિહાસ સર્જો. અને આ વર્ગમાં એક વિદ્યાર્થી હતો, એને ઇતિહાસ સર્જો, એનું નામ ભગતસિંહ. પણ જયચંદ વિદ્યાલંકરની યાદ એટલે આવી કે એનું એક કથન છે કે જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે એ દેશનું પતન થાય. એટલે આ ગુપ્ત વંશ વખતની વાત છે. પાટલીપુત્ર એના સિંહાસન ઉપર ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય નામ ધારણ કરી અને સમ્રાટનો સિંહાસન ઉપર એની વિધિ થઈ સમ્રાટ તરીકેની. એટલે સિંહાસન સંભાળ્યું અને ભારત વર્ષનું શાસન સંભાળ્યું. વિક્રમાદિત્ય ભારતની યાત્રાએ નીકળ્યા અને ફરતા 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 અયોધ્યામાં મુકામ કર્યો. રાત્રિ મુકામ હતો સમ્રાટ વિક્રમાદિત્યનું. ત્યારે એને સ્વપ્ન આવ્યું કે રામની આ જન્મભૂમિ છે, એટલે અહીં એક મંદિરનું નિર્માણ કરવું. એટલે વિક્રમાદિત્યએ એક મંદિર બનાવ્યું અને આજે આટલા વર્ષ પછી અહીંયા એક ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થયું. ભારત વર્ષ માટે નહીં, સમગ્ર વિશ્વના દેશો માટે તીર્થસ્થાન બન્યું. જગતભરમાંથી ફ્લાઇટો શરૂ થઈ છે, અત્યારે એની તૈયારી ચાલે છે. એટલે સહેજે મને રામચરિત માનસની યાદ આવી અને એક પ્રસંગ યાદ આવ્યો. 77માં 1977માં મુંબઈ ચોપાટી ઉપર પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન છે અને હરજીવન સોમૈયા શેઠ એનું આખું આયોજન સંભાળેલું. મરીન ડ્રાઈવમાં છે એનું આલિશાન ઉતારો, એમાં અમારે ઉતરવાનું. પણ એ મને આમંત્રણ મળ્યું હા રામકથાનું. તો એમાં જણાવવામાં એવું આવ્યું કે રામાયણના કોઈ પણ પ્રસંગ ઉપર 45 મિનિટ તમારે બોલવાનું. કમિટી જે હતી એ આયોજન સમિતિને વિષય અગાઉથી આપી દેવાનો. એટલે રામ વનવાસ, ભરત મિલાપ કે રામ રાવણ યુદ્ધ, જે પ્રસંગ તમે વર્ણવવાનો હો એ તમારે જણાવી દેવાનું. એટલે મેં આમંત્રણ તો સ્વીકારી લીધું, પણ પછી પેલી વાલ્મીકી રામાયણ માટે જિજ્ઞાસા ખાતર થોડું જાણ્યું. એનું મૂળ નામ રત્નાકર હતું, પણ લૂંટાरू હતો, લોકોને લૂંટી લેતો. હત્યા થાય તો એને કોઈ વાંધો જ નહોતો. પણ મહર્ષિ નારદનો એકવાર એને રત્નાકરને ભેટો થયો અને મહર્ષિ નારદે એને બોધ આપ્યો. આ તો એને લૂંટવા માટે ગયેલો, પણ
નારદે કીધું હું તને કંઈક એવું આપું કે તારી પાસે જે સ્થાયી રહે. પહેલો પ્રશ્ન એ કર્યો, શું કામ આ બધું કરો? તો કે મારા પરિવારની જવાબદારી તો મારા માટે છે, એટલે એના માટે આ હું કરું, આ લૂંટફાટને ચોરીને હત્યાને. તો નારદજીએ એને સમજાવ્યું રત્નાકરને કે એકવાર પરિવારને જઈને પૂછી આવતો ખરો કે તારા આ પાપ કર્મમાં કેટલા એ ભાગીદાર. એટલે આવ્યો પાછો, એના પિતાને પૂછ્યું, માતાને પૂછ્યું, ભાઈઓને, પત્નીને, બહેનને. એટલે બધાનો જવાબ એક જ આવ્યો કે એ તો તારા કર્મ છે એટલે તારે ભોગવવા, અમારે એની હારે શું. અને પાછો આવી પ્રણામ કર્યા નારદજીને. અને નારદજીએ આ રત્નાકરને રામાયણની વાત, ભગવાન રામનું ચરિત્ર એની સમક્ષ રજૂ કર્યું. પણ રત્નાકર, જેને વાલીઓ આપણે કહે છે મોટા ભાગના, એનું મહર્ષિ વાલ્મીકીમાં રૂપાંતર થયું. રત્નાકરનું મહર્ષિ વાલ્મીકીમાં રૂપાંતર થયું અને કૌંચ નર માદા પ્રેમમાં એવા મગ્ન, તલ્લીન થઈ ગયેલા, એકબીજામાં સમાઈ ગયા. અને એમાં પારધીનું સન કરતું તીર આવ્યું ને નરને વીંધી નાખ્યું. અને આ પ્રસંગનો આઘાત મહર્ષિ વાલ્મીકીને એવો લાગ્યો કે અનુષ્ટુપ છંદમાં મા નિષાદથી એને આ પ્રારંભ કર્યો લખવાનો. અને એની ફલશ્રુતિ રૂપે જગતને આ અણમોલ ગ્રંથ રામાયણ મળ્યો. પછી ભારતની લગભગ ભાષાઓમાં જુદી જુદી રીતે લખાયેલો છે આ ગ્રંથ એમ. અને તુલસીદાસજીએ રામચરિત માનસ રૂપે, ઓલું સંસ્કૃતમાં હતું અને એ વિદવત ભોગ્ય હતું, એટલે અમુક વર્ગ પૂરતું જ સીમિત રહેતું. પણ રામચરિત માનસથી એ થઈ ગયું, સમગ્ર સમાજ એનો લાભ લઈ શકે ને એ કક્ષાએ એને મૂકી આપવા. યુવાન તુલસી રત્નાવલી જેવી સુંદર અને સુકન્યા સમજદાર પાછી, એની હારે એના લગ્ન થયા. રત્નાવલી એક કવિયત્રી હતા, તુલસીદાસજીના પત્ની. કામિની ઘી કો ઘટ હૈ, પુરુષ તપત અંગાર, રત્નાવલી સ્ત્રી પુરુષ ઉચિતનો સંગ વિચાર. આવું સાહિત્ય એને નિર્માણ કર્યું. અને યુવાની હતી ભાઈ, તુલસીદાસજીને અત્યંત પ્રેમ હતો રત્નાવલી માટે. અને એમાં બન્યું એવું કે તુલસી ઘરે નહોતા અને રત્નાવલીને તીર એવો પ્રસંગ આવ્યો છે એટલે પીરિયા તેડી ગયા એના માતા પિતાને. અને આમણે આવીને જોયું, રત્નાવલીને ન જોઈ એટલે વિવળ થઈ ગયા જુવાન તુલસી. અને ઈ અંધારી રાત, ગાઢ અંધકાર, આ તો વરસાદ વરસે, એમાં નીકળી પડ્યા. અને એક ખરેખર તો સબ તણાતું જતું, પણ એને એમ કે હોડી છે એટલે એ તો નદી પાર કરી ગયા. અને એ જ્યાં એને જવું હતું દ્વાર તો બંધ હતા. મોટા ભાગે એવું થાય કે આપણને દોરડી પડી હોય ને એમાં સર્પ દેખાય, પણ આ યુવાન તુલસીને સર્પમાં દોરડો દેખાડો. અને એના સહારે જઈને રત્નાવલી અમે ઉભા રહ્યા. રત્નાવલી તો વિદુષી હતા, એની આધ્યાત્મિકતા બહુ ઊંચી હતી. અને એને એટલું જ કીધું, રત્નાવલી હું આવી ગયો. અને રત્નાવલીએ તુલસીને કીધું કે લાજ ન લાગે તો આપકો દોડે આયે હો સાથ, ધિક ધિક ऐसे प्रेम को कहा कहूँ मैं नाथ, अस्थि चर्ममय देह मम तामे जैसी प्रीत, होती जो रघुनाथ से રહેતી ના ભવ. પ્રસંગ તો આટલો જ બન્યો. સમજણ આવે છે ને એ એક ક્ષણમાં જ આવે. સમજણ માટે જો મોટામાં મોટી ગેરસમજણ હોય ને તો એ છે કે ધીરે ધીરે આવે, એમ નથી બન્યું. પછી ભર્તૃહરિ હોય, સમ્રાટ ઋષભદેવ હોય, ભગવાન બુદ્ધ હોય, જે હોય, પણ કાં તો તમે જાણો છો ને કાં તો તમે અજ્ઞાન.
એ તુલસીદાસજી જે પાછા ફર્યા એ પછી જુદા હતા. હાવ આટલી જ ઘટના જીવનમાં બની, જીવનનું પરિવર્તન થઈ ગયું અને રામચરિત માનસ લખવાની શરૂઆત થઈ. મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तोड़, तेरा तुझको सौंपते क्यों लगेगी बोर. તુલસીકૃત રામાયણના પૃષ્ઠ ઉપર લખેલો છે આ દોહો. અને એને પહેલેથી જ કે જે કઈ છે એ તારું જ છે, તારું તને સોંપતા શું વળી વાત. અને પોતાના નિજાનંદ માટે લખ્યું. પણ મોટું કાર્ય એ થયું કે સામાન્ય માનવી એનાથી પરિચિત માંડ્યો થવા. ભારતીય સંસ્કૃતિ રૂપી જે નદી વહે છે ને એના 4 તીર્થસ્થાનો છે: તુલસી, મીરા, સુર, કબીર. એમાં કબીર સાહેબ 1398માં જન્મ્યા હતા. સિકંદર લોદીનું શાસન હતું. પણ તુલસી, મીરા ને સુર સમકાલીન હતા. એ અકબરના જમાનામાં આ ત્રણેય સંતો હતા. અને સંતો એ એક જમાનામાં સામાન્ય જે જન સમાજ આખો હતો ને એનું માનસ ટકાવી રાખ્યું. એની અધ્યાત્મની કક્ષા એવી જળવાઈ રહી હોય તો આનું કારણ આ સંતો જ છે. પણ હું જે વાત કરું છું એ રામ રસાયણ નામનો ગ્રંથ છે. અને રસિક બિહારી નામના પરમ વિદ્વાને આ લખેલો છે. બ્રજ ભાષા ધનાક્ષરી કવિમાં આ છે બધા મુક્ત એના કાવ્યો. અને એનો પ્રસંગ એવો છે કે હનુમાન ગઢીના મહંત હતા રસિક બિહારી. વિદ્વાન હતા, કવિ હતા. અને જે રચનાઓ કરે એ સાંભળવા માટે એક યુવતી આવતી. યુવતીનો ઊંડો અભ્યાસ હતો સાહિત્યનો. અને સાહિત્યિક અને આધ્યાત્મિક ચર્ચાઓ એમના વચ્ચે થતી. પણ એ યુવતી એમને મળવા આવતી. એમાં ગામમાં ટીકાઓ શરૂ થઈ કે આ યુવતી છે ને તમે મન છો ને આ રીતે આવે એ બરાબર નથી ને એવા મીડિયા સૂચનો આવો. અને એ જ્યારે વધુ ટીકા માંડીને થવા એટલે રસિક બિહારીએ કીધું હનુમાનગઢી જગ્યાનો હું મન છું, વાત તો એટલી જ છે ને, આ લ્યો આ ત્યાગપત્ર. એમણે ત્યાગપત્ર આપી દીધું. ને થોડા એના વિશ્વાસો હતા. આ યુવતીએ પછી એમની સાથે જ આવી અને પરિભ્રમણ કરતા 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 ઉદયપુર આવી ગયા. ઉદયપુરના પાદરમાં એને નિવાસ સ્થાન કર્યું. પણ તેની રાજવીઓ હતા ને એ કલાકારોને, લેખકોને, કવિઓને આવું રાજકીય આશ્રય આપતા. અને આ તો વિદ્વાન હતા એટલે એની ખ્યાતિ મંડી પ્રસરવા. અને ઉદયપુર મહારાજાને ખબર પડી એટલે રસિક બિહારીને રાજ દરબારમાં બોલાવ્યો. એની વિદ્વતા જોઈ અને કવિતો સાંભળ્યા એટલે રાજ્યાશ્રય આપ્યો. ને રહેવા માટે મહેલ જેવું મકાન આપ્યું. અને એના જે કંઈ હારે હતા એની સાથે રહેવા. અને અહીંયા સાહિત્ય સર્જન એનું થતું. પણ કમનસીબી એવી થઈ, દુર્ભાગ્ય ગણો કે જે યુવતી માટે આ મન પદનો ત્યાગ કર્યો હતો એ બીમાર પડી. શુશ્રુષા તો ઘણી કરવામાં આવી કારણ કે રાજ્યાશ્રય હતો. પણ એ યુવતી બચી નહીં અને એણે પ્રાણ ત્યાગી દીધો. અને એનો આઘાત પછી એવો લાગ્યો રસિક બિહારીને. એટલે એને આ રામ રસાયણ ગ્રંથ લખવાની શરૂઆત. અને એની વિશેષતા એ છે કે રામનો વનવાસ ન જાણ્યું જાનકી નાશે સવારે શું થવાનું છે. નિયતિને બદલી નથી શકાતી, ભાગ્યને બદલી શકાય. આ નિયતિ હતી. જેથી રાજ્યાભિષેક થવાનો તેની વનમાં જવું પડ્યું. અને વનમાં આગળ વધતા વધતા પછીનો પ્રસંગ, શૂર્પણખાનું નાક કાપી નાખ્યું લક્ષ્મણજીએ. અને એનો બદલો લેવા માટે રાવણ આવ્યો. પણ સાધુનું રૂપ લઈને આવ્યો.
જોકે લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા તો દોરી દીધી હતી અને સીતાજીને જણાવ્યું હતું કે આ લક્ષ્મણ રેખા ઓળંગવાની નથી. અને રામ સુવર્ણ મૃગ આવ્યો, સુવર્ણ મૃગ હોતા નથી, પણ સીતા સમી સતી કોણ શાણી, પ્રતિ પ્રતિજ્ઞા સદા પ્રમાણી, કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એટલે રામને કીધું કે આનો વધ મૃગ મારો, એના ચરણની કંચુકી બનાવવાની એવી અભિલાષા એને થઈ. રામ મારીચને મારીચે મૃગનું રૂપ લીધેલું અને એને સ્થિતિ એવી હતી કે મારીચ જો મૃગ બની ન જાય રામ સામે તો રાવણ મારી નાખે, અને મૃગ બનીને જો જાય તો રામના છે મૃત્યુ થાય. પણ એને રામના છે મૃત્યુ થાય ને એ વધુ ઈચ્છનીય લાગ્યું, એને સ્વીકારી લીધું. અને આમ મૃગ દોડતો દોડતો નીકળી ગયો આગળ, એની વાંસ તે સરસંધાન કરતા રામે નીકળી અને જ્યાં વીંધી નાખ્યો એક જ બાણથી, ત્યાં તરત એનું રાક્ષસમાં રૂપાંતર થયું અને મરતા મરતા લક્ષ્મણ લક્ષ્મણ એવી પોકારીને કર્યો. અને એ સાંભળ્યો સીતાજીએ કીધું લક્ષ્મણે કે જાઓ. અહીં બહુ બે વચ્ચે થઈ, પણ પછી તો સીતાજી એવા વચનો કીધા કે લક્ષ્મણને જવું જ પડ્યું. અને એ ગયો પછી રાવણે સાધુનો વેશ લીધો હતો, પણ લક્ષ્મણ રેખા ઓળંગી આપવાની હતી ને એના, એટલે બહારથી જ એને ભિક્ષા દે એમ કીધું. સીતાજી અંદરથી આપવા પ્રયાસ કર્યો કે હું બહાર ના આવ્યો, અને આને કીધું તો પછી હું સાધુ છું, નીકળી જઈશ. આમ આતિથ્ય ભાવના તો હતી ભારત વર્ષમાં પ્રાચીન કાળથી. એટલા માટે એ બહાર આવ્યા, લક્ષ્મણ રેખા ઓળંગી, પરિણામે અપહરણ. પછી જટાયુનો પ્રસંગ આવે. જટાયુને ખબર પડી કે સીતાજીને લઈને રાવણ જાય છે આકાશયાનમાં, એટલે એના ઉપર હુમલો કર્યો. હવે જટાયુ એટલું તો જાણતો કે દશાનનનો સામનો ન થઈ શકે, શક્તિશાળી હતો, કૈલાસ ઉઠાયો એ જેમ તેમ તો ન હોય. પણ એક જ વાત હતી કે હું જીવું છું ત્યાં સુધી તું સીતાજીને લઈ ન જઈએ, બસ. આ જટાયુ વૃત્તિ છે જે અત્યારે ક્ષીણ થતી થતી આવ દેખાતી નથી ક્યાંય સમાજમાં, બહુ જ ક્યાંક ક્યાંક જણાય. એને સુમન યુદ્ધ કર્યું. રાજા રવિવર્માનું પ્રસિદ્ધ ચિત્ર છે, એની પાંખ કાપી નાખે રાવણ એવું, અને પડી ગયો, એ જખમી થઈ નીચે પડી ગયો. રાવણ તો વયો ગયો સીતાજીને, અને આ કર્ણ જે હતા આભૂષણો એ સીતાજી નાખતા ગયા હતા, એટલે એને એ જ રસ્તે આ લોકો પહોંચ્યા, ત્યાં જટાયુને જોયો અને એનું મસ્તક ખોળામાં લઈ અને રામને બહુ દુઃખ થયું. જટાયુ એની વાત કરી કે નાથ દશાનન યહ દશા કીધી, દશાનને આ દશા કરી. એટલે એને ખબર તો પડી કે દશાનન રાવણ સીતાજીનું હરણ કરીને જતો રહ્યો, અપહરણ કરી, અને ત્યાં જટાયુના જીવનનો અંત આવ્યો. એની ચિતા ખડકી અને એને અગ્નિદા રામે લક્ષ્મણે, અને પછી નીકળી પડ્યા. પણ રામે પર્ણકુટીમાં મારી સુવર્ણ મૃગને માર્યા પછી પર્ણકુટીમાં રામ લક્ષ્મણ આવ્યા, અને પર્ણકુટીમાં જોયું તો સીતાજીને ન જોયા. આજુબાજુ તપાસ કરી તો ક્યાં ન મળ્યા. અને એની વીર અવસ્થા શરૂ થઈ. રામનું હૃદય વિંધાઈ ગયું, એટલી બધી વ્યથા. એની વીર અવસ્થાનું રસિક બિહારીએ જે વર્ણન કર્યું કે ચલત અપાર જલ ધાર દઉં નનન છે, સુધી બુદ્ધિ ખોઈ બિસરાઈ તનું પ્રાણ કી, જાવરો ભયો હે મુખ બાવરો ભયો હે, ચિત્ત ધાવરો ભયો હે, રહી સુધી ન અપાન કી, રસિક બિહારી ધनु ધારી શેર પ્યારી બેન, જૈસી હે દુખારી ગટી તૈસી ના બખાન કી, લાઈ લાઈ સોરતી પ્રિયા કે ગુણ ગાય ગાય બોલે વિલ પાए,
हाय 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 जानकी, हाय मृग नैनी, हाय हाय सुख देनी, हाय प्रियावर बेनी, बिन तोही की तो जाऊं मैं, रसिक बिहारी हाय सूरति बिसारी, प्रिया छिन बारी कैसे जीवन बिताऊं। स्वस्थ श्री सूरज तापस लखन योग, लिपिकृत लंकनाथ, जय श्री त्रिपुरारी। इत है कुशल उत मंगल चहो तो आए, इत है कुशल उत मंगल चहो तो आए, સદન સીધાવો તુમ આશતજી નારી। જો એને વિવેક તો દેખાડ્યો કઈ કુશળ છે, તમે કુશળ હશો, અને તપસ્વી તરીકે લક્ષ્મણને સંબોધન કર્યું, પણ સદન સીધાવો તુમ આશતજી નારી કી, હવે સીતાજીની આશા મૂકીને જાઓ પાછા। તાડિકા સુબાહુ શંભુ ચાપરુ, જયંત તરુ બાડી અને જાનીએ સમાન સિંધુ વારી। એટલે એ ખબર છે કે આટલાનો વધ કરીને હરાવીને શરણાગતિ એની મેળવીને તમે આવ્યા છો। તાડિકા સુબાહુ શંભુ ચાપરુ, જયંત તરુ બાડી હે ને જાનીએ સમાન સિંધુ વારી। આટલા વધ કરીને વિજય મેળવીને આવ્યા છીએ એ ખબર છે, પણ રાવણનો સામનો શક્ય નથી। રસિક બિહારી સામદામ ન કામ કશું, સામદામ કો ન કામ કશું, હિંમત જો હોત લખો સુરતા સુરારી। સામદામ દંડ ભેદી બધી નીતિ પૂરી થઈ ગઈ, હવે એનું કોઈ કામ નથી। બાકી જો મરદ હોય ને હૈયામાં હામ હોય, મેદાનમાં આવવાની હોય તૈયારી, તો આવી જાઓ, એટલે ત્યાં ફેંસલો થઈ જાય। હવે આવું લંકા એ લંકેશે લખ્યો આવો પત્ર, અને એને પાછો તીર હારે લગાડી રામની શિબિરમાં પહોંચાડી દીધું। પત્ર આવ્યો એટલે જોયું, રામે વાંચ્યો, લક્ષ્મણજીએ વાંચ્યો, અને થયું કે બસ હવે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી। ભયાનક યુદ્ધ, 10 મસ્તકોના આવો શક્તિશાળી રાવણ, પણ એક વાતની ખામી હતી, વિવેક से सब होत है, नहीं पढ़ाई को भेद, पढ़कर भी राक्षस रहा, રાવણ ચારો વેદ। 4 વેદનો જ્ઞાતા હતો, વિદ્વાન હતો, સાક્ષર હતો, પણ રાક્ષસ જ। એટલે વિવેક से सब होत है, नहीं पढ़ाई को भेद, पढ़कर भी राक्षस रहा, રાવણ ચારો વેદ। સોનાની લંકા જીત્યા પછી તરત જ વિભીષણને એનું દાન કરી દીધું। એટલે લક્ષ્મણજીએ ખાલી એટલું જ પૂછ્યું હતું કે ભાઈ આવી સોનાની લંકા, અને આનું આપણે દાન કરી દીધું। ત્યારે રામે એમ કીધું કે અપી સ્વર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી। આવી સોનાની લંકા મને નથી ગમતી, કારણ કે માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે। जननी जन्मभूमिश्च स्वर्ग से महान, हर कर्म अपना करेंगे, आए वतन तेरे लिए, दिल दिया है जहाँ भी देंगे, आए वतन तेरे लिए।